અને એક મને એ છે કે હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે બાળક છે ને બાળકના માર્ક છે ને એ એનું કેરિયર નક્કી નથી કરતું, પણ એનું કેરેક્ટર છે એ એનું કેરિયર 100% નક્કી કરે છે. 100%. યસ. એનો મતલબ એવો પણ નથી કે એને સાવ પંપાળવું કે સાવ એ કરી દેવું, પણ તમારું બાળક ફિઝિકલી, મેન્ટલી અને એજ્યુકેશનલી અને સ્પિરિચ્યુઅલી બેલેન્સ હોવું જોઈએ અને એની અંદર એ મજબૂત પણ હોવું જોઈએ. પરેશભાઈ, તમે જે આ 4 શબ્દ બોલ્યા ને, બસ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસીનું મૂળ આ જ છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે સર્વાંગી વિકાસ. આજે જુઓ, આજ સવારના પરમાં ગુજરાત સમાચારમાં એક ન્યૂઝ આવ્યા છે કે બોપલ બાજુ કોઈ એક ટ્યુશન ક્લાસના શિક્ષકે કંઈક 13મા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી. આજના જ ગુજરાત સમાચારમાં મેં આ વાંચ્યું છે. સાહેબ, ભણેલો ગણેલો માણસ હતો, હમ યુવાન હતો, એટલે કે ફિઝિકલ ફિટનેસ હતી, એનું આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પણ સારો હતો, પણ કદાચ એનામાં સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચનની ખામી હશે. કોઈ એ સમાજના જે કાંઈ હતા એ બધા પ્રશ્નમાંથી એ મેનેજ ન કરી શક્યો અને આફ્ટરઓલ એને દુઃખદ રીતે જિંદગીનો અંત આવ્યો. આ જ દેખાડે છે કે મિત્ર, બાળકને આ સર્વાંગી વિકાસમાં ચારે ચાર બાબતનું એક સાથે અપલિફમેન્ટ થાય એ જરૂરી છે. અને એટલા માટે જ સાહેબ,